ઓઢવમાં ચોંકાવનારી ઘટના સામે આવી અને જે અંતર્ગત કોઈ અજાણ્યા શખ્સે ઝેરી કેમિકલ જેવા પદાર્થ યુવાન પર ફેંકતા યુવકનું મોત નીપજ્યું। અજાણ્યા શખ્સોએ રૂમમાં સૂતેલા 3 વ્યક્તિઓ પર જ્વલનશીલ પદાર્થ નાખ્યો હતો અને મૃતક શ્રવણ ગઢવી એસી રિપેરિંગનું કામ કરતો હતો। આ અંગે ઓઢવ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। અમદાવાદથી આ જાણકારી સામે આવી રહી છે। અમદાવાદની અંદર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઝેરી કેમિકલ જેવો પદાર્થ એક યુવક પર ફેંકતાની સાથે જ તે યુવકનું મોત જેવા જ્વલનશીલ પદાર્થ રૂમમાં સૂતેલા 3 યુવકો પર નાખી અને તે શખ્સ ફરાર। ઓઢવ પોલીસે વધુ તપાસ આ સમગ્ર મુદ્દાને લઈને હાથ ધરી છે। ઓઢવ વિસ્તારમાંથી આ બનાવ સામે આવ્યો છે, જે અંતર્ગત ચોંકાવનારી ઘટના પણ આ કહી શકાય છે, જે અત્યારે સામે આવી રહી છે અને જે અંતર્ગત વધુ વિગતે જો વાત કરવામાં આવે તો કોઈ અજાણ્યા શખ્સ દ્વારા જ્વલનશીલ પદાર્થ શરીર પર નાખતાની સાથે જ એક યુવક છે તેનું મોત નીપજ્યું। સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જોડાઈ ચૂક્યા છે। વિરેન્દ્ર, ઓઢવ વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની છે, શું છે મામલો? બિલકુલ લખમા કે ઓઢવ વિસ્તારની અંદર ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેની વિગતવાર લખમાં જો વાત કરવામાં આવે તો જ્વલનશીલ પદાર્થ દ્વારા એક યુવકના શરીર ઉપર એસોલ્ટ કરવામાં આવ્યો હતો અને તેની અંદર 2 જેટલા જે શખ્સો હતા તે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું। આ જે યુવાનનું મોત નીપજ્યું છે તે યુવાન છે તે રાજસ્થાનનો વતની છે ને તેનું નામ શ્રવણ ગઢવી હાલ સામે આવી રહ્યું છે। અને આ જે સમગ્ર કારસ્તાન છે તે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી કેમિકલ જેવા અથવા તો જ્વલનશીલ જે પદાર્થ હોય છે તે ફેંકતા આ ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે। આ જે સમગ્ર ઘટના છે તે લખમાં ગત મોડી રાત્રિની છે ને આ તમામ જે યુવાનો હતા તે પોતાના રૂમમાં સૂતા હતા અને તે દરમિયાન એક અજાણ્યા યુવક દ્વારા જ્વલનશીલ પદાર્થ રૂમમાં ફેંકતા જ આ 3 યુવકો ઉપર એસોલ્ટ કરવામાં આવ્યો હતો ને તેની અંદર એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। હાલ તો સમગ્ર ઘટનાને લઈને ઓઢવ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે ને તેની સાથે સાથે જે આ યુવક ઉપર એટલે કે આ જે તમામ 3 શખ્સો ઉપર જે એસોલ્ટ કરવામાં આવ્યો હતો ને તેના અંદર કોના દ્વારા કરવામાં આવ્યું, શા માટે આ કરવામાં આવ્યું તે તમામ દિશાની અંદર હાલ ઓઢવ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે ને અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। તેની સાથે સાથે આ જે જગ્યા છે જે લોકેશન સામે આવ્યું છે તે લોકેશનના આસપાસના સીસીટીવી પણ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી વિરેન્દ્ર, આભાર।